કેશોદના જૂના ગામતળ વિસ્તારમાં પાણી વિતરણમાં પક્ષપાત રાખવામાં આવતા તંત્રને રજૂઆત કરવામાં આવી હતી. કેશોદના જૂના ગામતળ વિસ્તારમાં પીવાના પાણીનું વિતરણ વ્યવસ્થા અગતરાય રોડ પર આવેલી ઓવરહેડ ટાંકીમાંથી નિયમિતપણે વિતરણ કરવામાં આવતું હતું. ત્યારે નવી યોજનાઓ હેઠળ નવી ઓવરહેડ ટાંકી અને નવી પાઇપલાઇન નાખવામાં આવ્યા બાદ સત્તાના સમીકરણો બદલાતા જૂના ગામતળ વિસ્તારમાં મેઇન બજાર, નથવાણી શેરી, રણછોડજી મંદિર આસપાસના વિસ્તારમાં રહેતા રહીશોને ઇરાદાપૂર્વક પાણી ઓછા દબાણથી 5-7 દિવસે આપવામાં આવે છે. ત્યારે પાણીની મોટરો ચાલુ થતાં ઓવરલોડના કારણે ડીઓ બળી જતા પાવર જતો રહે છે. રહીશો છતાં પાણીએ હેરાન પરેશાન થાય છે. કેશોદ નગરપાલિકાના સત્તાધીશો અને ફરજ પર કર્મચારીઓની સાઠગાંઠની ત્રાહિમામ પુકારી ઉઠેલી મહિલાઓ કેશોદ નગરપાલિકા કચેરીએ પહોંચી હલ્લાબોલ મચાવ્યો હતો. કેશોદ નગરપાલિકાના ગામતળ વિસ્તારમાં અમુક વિસ્તારમાં 24 કલાક પાણી આપવામાં આવતા વેડફાય છે અને અમુક વિસ્તારમાં 3 દિવસ તો અમુક વિસ્તારમાં પક્ષપાતી વલણ રાખી 5-7 દિવસે પાણી આપવામાં આવતું હોવાની રજૂઆત કરી ચૂંટાયેલા સદસ્યોના પ્રતિનિધિઓ મન ફાવે ત્યારે પાણીની મોટર ચાલુ કરી વાલ્વ ખોલી વળગતા વિસ્તારમાં પાણી વિતરણ કરી જો હુકમી મનમાની ચલાવે છે. કેશોદ નગરપાલિકાના પદાધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ગેરરીતિઓ અટકાવવા કે નક્કર પગલાં ભરવાને બદલે પાણી વિતરણનો સમય વધારી આપવાની ખાતરી આપી મહિલાઓને સાંત્વના આપી હતી. કેશોદ નગરપાલિકાના જૂના ગામતળ વિસ્તારમાં પાણી વિસ્તારની પાઇપલાઇન નાખવામાં આવી ત્યારે ખોદવામાં આવેલ રોડ રસ્તા ફરીથી બનાવવામાં આવેલ ન હોય છાસવારે આકસ્મિક ઘટનાઓ બને છે. કેશોદ નગરપાલિકાના સત્તાધીશો પોતાના લાગતા વળગતા વિસ્તારોમાં આવશ્યક સુવિધાઓ ઉપલબ્ધ કરાવી અન્ય વિસ્તારોના રહીશોને રજૂઆત સાંભળી એકબીજાને ખો આપે છે. ત્યારે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને આવશ્યક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે કે કેમ આવનાર દિવસોમાં જ ખબર પડશે. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.